ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના લગ્ન જીવનને આર્થિક ટેકો આપવા માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના ચલાવવામાં આવે છે। ગુજરાત સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત જો બે દિવ્યાંગ વ્યક્તિઓ પરસ્પર લગ્ન કરે તો દંપતીને કુલ રૂપિયા 1,50,000ની સહાય મળે છે અને જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો દિવ્યાંગ સાથીને રૂપિયા 75,000ની સહાય આપવામાં આવે છે। ખાસ નોંધો, લગ્ન થયાના 2 વર્ષની અંદર જ આ યોજના માટે અરજી કરવાની રહેશે। આ યોજનાના લાભ માટે કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને યુવકની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ। અંધત્વ કે શારીરિક અશક્તતામાં 40% કે તેથી વધુ, સાંભળવાની ક્ષતિમાં 71%થી વધુ અને માનસિક અસમર્થતા જેવા કિસ્સામાં 50% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। આ યોજના માટે તમે ઘરે બેઠા ઈ-સામાજિક કલ્યાણ.ગુજરાત.ગવર્મેન્ટ.ઇન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો અથવા ડિજિટલ ગુજરાત સેવા સેતુ અંતર્ગત તમારા ગામના ઈ-ગ્રામ કેન્દ્ર પરથી માત્ર એક જ દિવસમાં આ યોજનાનો લાભ મેળવી શકો છો। આ માહિતી કોઈ દિવ્યાંગ યુગલના નવા જીવનની શરૂઆતમાં ખૂબ મોટો આશરો બની શકે છે। વિડીયોને અત્યારે જ સેવ કરી લો અને જરૂરિયાતમંદ લોકો સુધી જરૂરથી શેર કરો। આવી જ સાચી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।